વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો આજે સ્થાપના દિવસ 1949માં આ યુનિવર્સિટીની ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવ્યો અને આજે લગભગ 76મું વર્ષનો સ્થાપના દિવસ આપણે અહીંયા બધા પૂર્વ વિદ્યા નેતાઓએ અભિવ્યક્તિની આઝાદીના બેનરમાં અહીંયા મહારાજા સયાજીરાવ ગાયકવાડને ફુલહાર કરીને સતત નમન કર્યા છે, એમને યાદ કર્યા છે। આ એક એવી વિભૂતિ, એક મહાન વ્યક્તિત્વ કે જેમને આમ તો આખું વડોદરા શહેર તો આપણને આપ્યું જ છે, પણ વડોદરા શહેરમાં આજે શૈક્ષણિક સેવાઓ લેવા માટે, પોતાનું કારકિર્દી બનાવવા માટે, વડોદરાના જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે એના માટે યુનિવર્સિટીની સ્થાપના કરી। જે વડોદરા શહેરના નગરજનો છે જે પોતાનું સારું સ્વાસ્થ્ય રાખી શકે એના માટે સયાજી ગાર્ડનની સ્થાપના કરી। વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી મળે એના માટે આજવા સરોવરની, એટલે આમ તો આખું વડોદરા એમની દેન છે। અધ્યક્ષતા મહારાજા સયાજીરાવ ગાયકવાડને આજે નમન કરીએ છીએ। પણ દુઃખ એવું થાય કે જ્યારે અહીંયા બધા વિદ્યાર્થી નેતાઓ, અમારા અહીંયા પંડ્યા સાહેબ, જે પૂર્વ સિન્ડિકેટ સાહેબ મેમ્બરો, બધા જ્યારે અહીંયા આવ્યા તો મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્થાપના દિવસે અહીંયા એક સીડીની પણ વ્યવસ્થા નથી। આજે બધા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભેગા થઈને સીડી લઈને આવ્યા તો યુનિવર્સિટીના સત્તાધીશો આમ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડને તો ભૂલી ગયા, પણ એમની યુનિવર્સિટીના ખરેખર જો આજના દિવસે જ્યારે ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવ્યો હોય એ દિવસે તો યાદ રાખવું જોઈએ। પણ દુઃખ થાય છે, આ સત્તાધીશોને શરમ આવી જોઈએ।